ઓલાય મારી બેટી માથે બે જાવ દેશમનારાયણ બધાને ભગવાન પપ્પા ને મમ્મી લાગ્યા પગે ત્રીજોથી ગયો તો હજી આને ઉતરવાનું નામ નથી. પછી આને આપે રોટલી ને ખતરનાક તળાવ પાર કરીને આવીને ઉભા રહી ગયા ટ્રાફિકમાં. ઓલા બેગીસ ભાઈ માથે આ ટ્રાફિક આજના વારને ઓફિશિયલી ટ્રાફિક પર ઘોષિત કરી દો. માંડ પગ્યા ઓફિસે કર્યું પંત ને ભગવાને પગે લાગીને લખી દીધા ટાસ્ક ને મશીન ચાલુ કરીને બેઠા કામે. પછી રેઝર પે માં જરાક ઇન્ટરનેશનલ પેમેન્ટ ટેસ્ટ કરવાનું હતું ઈ કર્યું અને થોડુંક પેજ ડિઝાઇન કરવાનું હતું ઈ કર્યું. ના એક બટન મૂકવાનું હતું રીડાયરેક્શન હતું ઈ મૂક્યું. બેઠા બપોરા કરવાનું. પછી બેઠા આપણી વેબસાઇટ ને રિવ્યુ કરવા અને લાગી ગયા ઘડી કોડિંગમાં. પછી મશીન કર્યું બંધ ને ઉપડી ગયા ઘર બાજુ. રસ્તામાં છોટું માં જરાક હાથ ફેરો કરાવી લીધો અને બીજા દિવસે પૂજા પાઠ કરીને ભગવાન અને મમ્મી ને પપ્પાને લાગ્યા પગે અને ટાસ્ક લખીને બેઠા કામે. પછી ચડાવી ઇંગ્લેન્ડ ઇન્ડિયાની આપણી ટેસ્ટ સિરીઝ. એમ મારા બેટા કેમ ના જીતતા હતા જોઈ લો. બાકી કરુણ નાયર ના હો પૂરા ટેસ્ટમાં વન ડે ની જેમ રમાડું. અને આ ઇંગ્લેન્ડ વાળા જોવો ખાલી 400 નો તો ટાર્ગેટ આપ્યો છે ને એમાંય 4 માં તો 2 વહી ગઈ. આ જોઈ લો 10 રનમાં આખી ટીમ ઓલ આઉટ. કોઈ દી નો થાય આવું. અને આપણી ટીમમાં પાસે સાંઈ સુદર્શન બોલિંગ કરે બેટા. પછી બપોરા કરવાનું જવાનું તો એક પ્રસંગમાં તો મા દીકરો ત્યાં ઉપડી ગયા. આવી ગયા છે લોકેશન ઉપર ને ત્યાંથી આવી ગયા અમારે ટકલું બોસ પાસે ને નવરથને વાંચ્યું આપણે વચરામૃત ને પછી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી પછી સ્વાસ્થ્ય સુધા. આજનો વિચાર કંઈક એવો છે કે રોકાણ ન્યા કરો જ્યાંથી પાછું આવે. પછી પૈસા હોય સમય હોય સન્માન હોય કે લાગણી હોય